આપણે જાણીએ છીએ કે ઇતિહાસ એ સમયની સાથે સંકળાયેલો છે। સમય દર્શાવવા માટે આપણે વર્ષ, તારીખ અને મહિનો બતાવતા હોઈએ છીએ। તો આપણે જ્યારે કોઈ પણ ઘટના બતાવવી હોય ત્યારે આપણે સાલવાળી જાણવી જરૂરી છે। તો સાલવાળી બતાવવા માટે અથવા સાલવાળીની શરૂઆત આપણે ઈસુ ભગવાનના જન્મથી કરીએ છીએ। જ્યારથી ઈસુ ભગવાનનો જન્મ થયો એ પછીની સાલવાળી અને ઈસુ ભગવાનના જન્મ પહેલાની સાલવાળી એ બંને અલગ અલગ સાલવાળી હોય છે। તો ઈસુ ભગવાનનો જન્મ થયો એ પછીની જે સાલવાળી છે એ સાલવાળીને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ। કયા નામે ઓળખીએ છીએ? ઈસવીસન। બરાબર। એ રીતે ઈસુ ભગવાનનો જન્મ થયો એના આગળનો સમય એ સમયને આપણે કયા નામે ઓળખીએ છીએ? બીસી। કયા નામે ઓળખીએ છીએ? બીસી। હવે આપણને એમ થાય કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એટલે શું? તો ઈસુ ભગવાનના જન્મના આગળના વર્ષો એટલે કે ઈસવીસન પૂર્વેના વર્ષો અને ઈસુ ભગવાનના જન્મ પછીના વર્ષો એટલે કે હાલ જે વર્ષ ચાલી રહ્યા છે એ વર્ષોને આપણે શું કહીશું? ઈસવીસન। હવે આપણે જોઈએ કે ઈસુ ભગવાનના 100 વર્ષ પહેલા એટલે કે 100 વર્ષ એટલે કેટલી સદી થાય? 100 વર્ષ એટલે કેટલી સદી? એક સદી। 100 વર્ષ એટલે કેટલા સદી કહેવાય? એક સદી। ઈસુ ભગવાનની એક સદી એટલે કે ઈસુ પૂર્વે પહેલી સદી કહેવાય। એ રીતે આપણે ઈસુ ભગવાનના 200 વર્ષ આગળ જઈએ તો ઈસવીસન પૂર્વે 2 સદી કહીશું। એ રીતે ઈસુ ભગવાનના 300 વર્ષ આગળની વાત કરીએ તો શું કહેવાય? ઈસુ પૂર્વે ત્રીજી સદી કહેવાય। બરાબર। એ જ રીતે ઈસુ ભગવાનનો જન્મ થયો એ પછીના 100 વર્ષ એટલે કે પહેલી સદી તો આપણે શું કહીશું? ઈસવીસન પહેલી સદી। એ રીતે બીજી સદી આવે એટલે કે 200 વર્ષ તો આપણે શું કહીશું? ઈસવીસન 200 વર્ષ। એ રીતે ત્રીજી સદી ઈસવીસન 300। એ રીતે ચોથી સદી ઈસવીસન 400। હવે એક વસ્તુ પૂછું તમને, અત્યારે હાલ કયું વર્ષ ચાલે? 2025। તો આપણે બધા શું કહીશું? ઈસવીસન 2025। તો તમે બધા ઈસવીસન પૂર્વે તો તમે શું કહીશું? 2025 ને ઈસવીસન પૂર્વે 2025। એ જ રીતે ઈસવીસન પૂર્વેને આપણે અંગ્રેજીમાં બીસી કહીશું। ઈસવીસન પૂર્વેને શું કહેવાય અંગ્રેજીમાં? બીસી। બીસી નો અર્થ થાય બિફોર ક્રિસ્ટ। એ જ રીતે ઈસવીસનને આપણે એડી કહીશું અને એડી નો અર્થ થાય એનો ડોમિની। બરાબર। એ જ રીતે આપણે બીસી ને બીજા નામે ઓળખવું હોય તો બીસીઈ પણ તરીકે ઓળખાય છે। બીસીઈ નો અર્થ થાય બિફોર કોમન એરા અને એડી ને બીજા કયા નામે ઓળખાય છે? સીઈ કોમન એરા। બરાબર। તો ઈસુ ભગવાનના આગળના વર્ષો શું કહેવાય? ઈસુ ભગવાનના આગળના વર્ષો ઈસવીસન પૂર્વે અને ઈસુ ભગવાનના પછીના વર્ષો ઈસવીસન। ખબર પડી ને? આગળના વર્ષોને આપણે ઈસવીસન પૂર્વેથી લખીશું અને અત્યારે જે વર્ષ ચાલે છે અત્યારના ઈસુ ભગવાન જન્મ પછીના જેટલા વર્ષો થયા 2025 તે તમામ વર્ષોને આપણે શું લખીશું? ઈસવીસન। ખાલી ઈસવીસન। બરાબર। ઓકે।